વડોદરામાં કમ્પ્યુટર ક્લાસમાંથી છૂટીને ઘરે જતી યુવતી પર હુમલો। શહેરમાં ફરી એકવાર સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે। શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં એક હૃદયદ્વારક ઘટના સામે આવી છે, જ્યાં કમ્પ્યુટર ક્લાસ પતાવીને ઘરે જઈ રહેલી યુવતી પર બે અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। વાઘોડિયા રોડ ફાયર સ્ટેશન નજીકથી જ્યારે અક્ષા અસલમભાઈ બોડીવાલા નામની યુવતી પસાર થઈ રહી હતી, ત્યારે મોઢે રૂમાલ બાંધીને આવેલા બે યુવકોએ તેને રસ્તામાં રોકી હતી। આક્ષેપ છે કે હુમલાખોરોએ યુવતી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેને બળજબરીપૂર્વક કોઈ ઝેરી પ્રવાહી પીવડાવી દીધું હતું। હુમલો કરીને બંને શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા। લોહીલુહાણ હાલતમાં અને ઝેરી પ્રવાહીની અસરને કારણે યુવતીની હાલત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે। ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ છે। ભરચક વિસ્તારમાં જો દીકરીઓ સુરક્ષિત ન હોય તો કાયદો અને વ્યવસ્થાનો શું અર્થ, તેવા સવાલો ઉઠી રહ્યા છે। હાલમાં પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે અને હુમલાખોરોની શોધખોળ તેજ કરી છે। યુવતીની હાલત અત્યારે હોસ્પિટલમાં કેવી છે અને હુમલાનું પાછળ શું હોઈ શકે તે અંગે તપાસ ચાલુ છે। નીચે એક મહિનાથી ક્લાસ જાય છે, એ કોમ્પ્યુટર ક્લાસ છે। હું માં ચાર રસ્તા ત્યાંથી આવતી હતી, રિક્ષા કરાવતી હતી તો બે જણ છોકરા આવ્યા, રૂમાલ બાંધેલો મોપર થો ને એક છોકરાની આંખ ખાણી હતી, એને જબરજસ્તી દવા પીરાઈને એને છુરીનો ઘા માર્યો છે પેટમાં। દીકરી જે છે છોકરાનું ઓળખતી હતી? નહીં, રૂમાલ બાંધેલો છે એના મોપે। ક્લાસમાં નહીં, કોઈ નથી। નહીં, ત્યાં રિક્ષા કરાવતી હતી, એ રિક્ષાની વાર જોતી હતી, રિક્ષા કરાવતી હતી તો કોઈ બે છોકરા આવ્યા, એને રૂમાલ બાંધેલો હતો મોપે ને એને ખેંચીને દવા પીરાઈ। આ દવા છે બી છે ને છુરીનો ઘા માર્યો છે પેટ પે। એ મહિનાથી જ જતી હતી, મહિનો થયો છે, 3 મહિનાનો કોર્સ છે। એ તો હવે અમને નહીં ખબર સાકા। નહીં, એવું કશું બી નથી। નહીં, કશું બી નથી એવું। નહીં, કોઈ દિવસ બી નહીં। સેફટી માટે એવું જ કહેવા માને છે કે કમિશનરને કહો કે અમારી છોકરી સેફ રહીને એના જે આ કર્યું છે એને જલ્દ સે જલ્દ પકડે ને એની કાર્યવાહી કરે કે એ કોણ છે, એને પકડે। આ છોકરી છોડીને કોઈ બી છોકરી સાથે બનાવ બની શકે છે। આવો છોકરી હતી, ભણવા જાય છે કોમ્પ્યુટર ક્લાસ, એટલે ત્યાંથી મને આ મોહમ્મદભાઈ એમ્બ્યુલન્સ ચલાવે છે, અમારા વર્ષોથી એમનો ફોન આવ્યો કે આવી રીતે કિસ્સો બન્યો છે કે બે માણસો આવીને છોકરીને ખૂણામાં લઈ ગયા, બે આઈસર વચ્ચે, અને એને ગળું દબાઈને મોં ખોલીને દવા પીવડાવી દીધી। પછી એની ઉપર કંઈ જબરદસ્તી કરવા ગયા પણ એ છોકરીએ હાથ પગ મારીને બચાવ કર્યો તો એ લોકોએ પેટમાં છરી મારી દીધી અને છરી મારીને જતા રહ્યા। મેં છોકરીને પૂછ્યું પણ તો એ કહે છે હું ઓળખતી નથી કોણ છે, પણ એટલું ધ્યાનમાં છે કે એક છોકરો આંખથી થોડો મતલબ આંખ એની કાણા જેવી હતી, એક છોકરો હતો ને બીજા છોકરાને હું ઓળખતી નથી। તો આવી રીતે આ છોકરી અમને એસએસજીમાં લાવી છે, એના મોંમાં ઝાગ આવી રહ્યા છે, એટલે અમને એવું લાગતું હતું કે એની સિરિયસ તબિયત થઈ ગઈ છે। તો તાત્કાલિક અમારી એક માંગ છે કે આ અમારી છોકરીઓ, બધાની છોકરીઓ આપણી છોકરીઓ છે, એમની સેફટી થવી જોઈએ। એટલે તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરીને જે પણ આરોપી છે એમને તાત્કાલિક પકડીને જે કાયદેસર આર્ટિકલ અને સેક્શનના હિસાબે